ત્રણ દિવસ આ દુર્ઘટનાને થઈ ચૂક્યા છે, પણ એમ છતાં આજે ફરી એકવાર એક મૃતદેહ મળ્યો છે. અને જ્યારે ટેલ ખસેડવામાં આવી રહી હતી ડોક્ટર સ્મેશ ઉપરથી, એ વખતે એમાંથી એક મૃતદેહ મળ્યો છે. અને આ સર્ચ ઓપરેશન હજી પણ લાંબુ ચાલી શકે છે. હજી પણ કેટલાય એવા પરિવારજનો છે જેના સ્વજનોને શોધી રહ્યા છે, એમની ભાળ નથી મળી રહી. અને જે ગાયબ લોકો છે અને જે મૃતદેહો મળ્યા છે, હજી એનો હિસાબ, એનો તાળો નથી મળી રહ્યો. અને એટલે જ શરૂઆતમાં અમે કહ્યું કે આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. ચીફ ફાયર ઓફિસર અમદાવાદ એમની સાથે સંદેશ ન્યૂઝે વાત કરી અને એમનું કહેવું છે કે હજી પણ આ સર્ચ ઓપરેશન પૂરું નથી થયું. આ સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. ને એની સાથે સાથે એમણે એ પણ કહ્યું કે જ્યારે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારે કેવો ભયાનક માહોલ હતો. આપણી સાથે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે, તેમની સાથે વાત કરીશું. ડોંગરે સાહેબ, સૌ પ્રથમ કોલ કેટલા વાગે ક્યાંથી મળ્યો? પહેલી રિસ્પોન્સ ટીમ કેટલી મિનિટોમાં ત્યાં પહોંચી? हमें पहला कॉल तकरीबन 1:40 दोपहर को मिला और उसके बाद जो नियरेस्ट फायर टीम थी कि हमारा एक व्हीकल अवेलेबल था एयरपोर्ट पे और दूसरा फिर निकोल से, तो दोनों ही तरफ से रिस्पॉन्ड किया. 3 मिनट के अंदर हमारे व्हीकल्स साइट पे थे. देन उसके बाद ऑफिसर्स की गाड़ी और बाकी व्हीकल्स जो बाकी रिमेनिंग 19 फायर स्टेशन थे वहाँ से रवाना हुए. तो उसके बाद एक के बाद एक व्हीकल वहाँ पे इंसिडेंट साइट पे पहुँचे चले गए. हम तकरीबन 145-146 के आसपास वहाँ पहुँच चुके थे इंसिडेंट साइट पे. तो वहाँ पे जो फ्रंट पोर्शन है, जो क्लस्टर है बिल्डिंग्स का, तो वो पूरा स्प्रेडेड था फायर में. बैक साइड में भी जो डोमेस्टिक व्हीकल्स पार्क थे, 2 व्हीलर 4 व्हीलर, उसमें फायर थी और डेंस स्मोक था. तो इमीडिएटली फायर जो टीम है अपने अहमदाबाद फायर टीम, प्लस हमें जो सपोर्ट मिला एयरपोर्ट अथॉरिटीज़ का, उनके फायर व्हीकल्स, उनके फायर जवान ने मिलकर फायर फाइटिंग स्टार्ट करी और अहमदाबाद फायर टीम ने SCBA सेट की मदद से रेस्क्यू ऑपरेशन